જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય. આજના આ વિડીયોમાં શ્રાવણ માસની શુક્લ પક્ષ સુદ પક્ષની તિથિ જે નોળિયા નોમનું વ્રત કરવામાં આવે છે તેના વ્રતનો મહિમા, વ્રતની વિધિ તથા વાર્તા સાંભળીશું. હવે સાંભળીશું વ્રતના પૂજન વિધિ. સવારના સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી જુવારના લોટમાં હળદર ઉમેરીને દૂધ નાખીને લોટ બાંધી નોળિયો બનાવાય છે. જુવારના રોટલા પર નોળિયાની બનાવેલી મૂર્તિ મૂકવી, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ વગેરે છાંટીને નાગલા ચડાવી પૂજન કરવું, ધૂપદીપ કરવા અને આરતી કરવી. વ્રત કરનારે આજના દિવસે ફણગાવેલા કઠોળ જુવારનો રોટલો ખાવો જોઈએ. બીજી કોઈ વસ્તુ આજના દિવસે ખાવી ન જોઈએ. સાંજના સમયે વ્રત પૂરું થાય ત્યારે ભગવાનનું સ્મરણ કરી નોળિયાને જળમાં પધરાવી દેવાય છે. આ વ્રત કરનાર વધારે જંગલમાં રહેતા કે વાડી ખેતરમાં રહેતા લોકો કરે છે, જેનાથી પોતાના સંતાનની રક્ષા ઝેરી જંતુઓથી શ્રી હર કરે છે, ભોળાનાથ કરે છે. તેમજ સંતાનની ધંધામાં રોજગારમાં વૃદ્ધિ થાય, આયુષ્ય લાંબુ અને સ્વસ્થ રહે તે માટે વ્રત કરવામાં આવે છે. હવે સાંભળીશું આ વ્રતની કથા. શરૂ કરીએ આજની આ કથા. શ્રાવણ માસની શુક્લ પક્ષ નવમી તિથિ. જેને પેટે સંતાન હોય તે સ્ત્રી આ વ્રત વરીને જુવારનું એક ધારવડું ખાઈને રહે છે. બ્રાહ્મણને બ્રાહ્મણી હતા, પેટે કાંઈ જણ્યું નહોતું. ચપટી ચપટી લોટ માગી આવે ને એમાંથી વરવહું પેટ ભરે. એક દિવસ બપોરે બ્રાહ્મણ બહાર ગયા. દુખિયારી ગોરાણી ઉમરાનું ઓશીકું કરીને સૂતી છે. સૂતી સૂતી એની નજર છાપરે જાય છે. એણે તો એક કૌતુક દીઠું. શું કૌતુક દીઠું છે? ચકલો ને ચકલી બેઠા છે. ચકલી માળો નાખે છે ને ચકલો માળો વીખી નાખે છે. વારે વારે ચકલી માળો નાખે, વારે વારે ચકલો માળો વીખી નાખે. ચકલી પૂછે છે, અરે ચકારાણા, શીદને આપણો માળો વીખી નાખો છો? ચકલો કહે છે કે હે ચકીરાણી, આ ઘરના ધણી ધણિયાણી તો વાંઝ્યા છે. એકેય નાનું છોકરું તેને નથી, એટલે એના ઘરમાં દાણાનો એકેય કણ કોઈ દિવસ વેરાશે નહીં. વિચાર વિચાર હે ચકી, આવા ઘરમાં આપણા નાના બચ્ચા ખાશે શું ને ઉજરશે શી રીતે? ચકલા અને ચકલીની આટલી વાત સાંભળીને બાઈ તો ખૂબ રોવા લાગી. બ્રાહ્મણ ઘેર આવ્યો. આવીને પૂછે છે, અરે ગોરાણી, રોવું શીદ આવ્યું? ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી છે. ગોર બીજે દાડે માગવા ચાલ્યો છે. રસ્તામાં જુએ તો એક નોળિયો ચાલ્યો જાય છે ને નોળિયાને પાછળ કૂતરા દોડે છે. બ્રાહ્મણે તો નોળિયાને તેડી લીધો છે. તેડીને એને ઘર લઈ આવ્યો. આવીને બ્રાહ્મણીને કહે છે, લે સ્ત્રી, આને પાળ, ખવરાવ, આનંદ કરને દીકરાનું દુઃખ વિસરી જા. ગોરાણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાળે છે. એમ કરતાં તો ગોરાણીને દિવસ ચડ્યા છે. નોળિયાને પ્રતાપે 9 મહિને દીકરો આવ્યો છે. દીકરો તો દાડે ને દાડે ઉજર્યો જાય છે. ભલામણ કીધી છે જે નોળિયાને કે ભાઈને તું સાચવજે, અને બ્રાહ્મણી તો પાણી ભરવા જાય છે. નોળિયો હિંચકા નાખે છે અને ડગ 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 ડોકી હલાવીને નોળિયો તો જાણે કહે છે કે હે માળી, ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે. ત્યાં તો કાળો કાળો નાગ એક નીકળ્યો. નોળિયો તો નાગને દીઠો છે. હાય હાય, હમણાં આ મારા ભાઈને મારી નાખશે. એમ વિચારીને નોળિયે તો દોટ દીધી. સર્પને મોંમાં ઝાલી લીધો. સર્પના 7 કટકા કરી નાખ્યા. હવે ચાલ જલ્દી મારી મને વધામણી દઉં. એમ વિચારીને લટપટ લટપટ કરતો તો નોળિયો સામે ચાલ્યો જાય છે અને પાણી શેરડાને અડધે રસ્તે મા તો સામી મળે છે. માએ તો નોળિયાને લોહી લુહાણ પાડ્યો છે. મોઢે લોહી, પગે લોહી અને લોહી લુહાણ. બાઈ તો હેબત ખાઈ ગઈ. એને તો થયું કે હાય હાય, આ નોળિયાએ તો નક્કી મારા છોકરાને ચૂથી નાખ્યો લાગે. અને પીટ્યાને પાળ્યો, ઉજેર્યો, પણ જનાવર ખરો ને. બાઈને તો રીસ ચડી છે. નોળિયાની કેળ ઉપર એણે તો બેડું પચાડ્યું છે. નોળિયાની સુંવાળી કેળ તો તરત ભાંગી ગઈ. બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી.
દોડી દોડી ઘેર આવે છે. જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો તેનો દીકરો અંગૂઠો ચૂસે છે, ઘૂઘવાટા કરે છે, હસે છે અને પાસે તો સરપના 7-8 કટકા પડ્યા છે. હાય હાય, હું અત્યારી, હું ગોજારી, મેં તો નોળિયાને દીકરા જેવા નોળિયાને મારી નાખ્યો. જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીયા માર્યો. એવા કલ્પાંત કરતી બાઈ તો ઉંમરે માથું મેલી અને સૂતી છે. રોતા રોતા નીંદરમાં પડી છે. બાઈની તો આંખ મળી ગઈ છે. ત્યાં તો કેળ ભાંગેલ નોળિયો ઢસડાતો ઢસડાતો બીતો બીતો ગટરમાં બેસીને ઘરની અંદર આવ્યો. ભાઈ વિના એને શે ગમે? માના ખોળામાં રમ્યા વિના એનાથી શે જીવાય? આવીને બિચારો તો ફાળમાં ને ફાળમાં છાશની ગોળીમાં બેસી ગયો છે. સવાર થયું ને બાઈ તો જાગી. રોઈ રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ છે. અંધારે અંધારે એણે તો છાશ રેડી છે. ફળફળતું ઊનું પાણી નાખ્યું છે. જીવ બળતો તો ને જોરથી છાશ ફેરવા માંડી. ઘમ ઘમ રવાઈ ઘૂમવા માંડી છે. છાશ થઈ ગઈ છે, પણ જ્યાં બાઈ માખણ ઉતારે ત્યાં તો અંદરથી નોળિયાના કટકા કટકા. અરર, અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું. માથે ઈંડોણી, છાશની ગોળી, એક કાખમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે. ઊભે વગડે દોડી જાય છે. શ્વાસમાં ધમણ થઈ રહી છે. આંખે શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે. અંતરિયાળ એક ડોસી બેઠી છે. ડોસી પૂછે છે કે બાઈ બાઈ ક્યાં દોડી જાય છે? હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા, અને નકર મારો આ છોકરાને મારી નાખું. મારું માથું જોતી જઈશ? લ્યોને માળી, હવે મારે તો આથમ્યા પછી અસુર શું? હું તો મરવા જ જાઉં છું ને. એમ કહી બાઈએ તો છોકરો ને ગોળી નીચે મૂક્યા છે. મેલીને ડોસીમાનું માથું જોવા માંડી છે. જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ તો છાશની ગોળીમાં ડબક ડબક થયું છે. સજીવન થઈને નોળિયો બહાર નીકળ્યો છે. નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે. બાઈએ તો એને છાતી સરસો લઈને રોઈ રોઈને હૈયું ઠાલવ્યું છે. ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડી છે. જા બાઈ, વર્ષો વર્ષ નોળિયા નોમ રેજે. તેદી ઘઉં ખાઈશમાં, ઘઉંનો કણીક કેળવીશમાં, છાશ કરીશમાં, ઘી માખણ દૂધ દહીં છાશ કાંઈ ખાઈશમાં. નોળી નોમમાં જેને ફળ્યા આ વહુને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય.